અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોતના કેસમાં એક એવો વળાંક આવ્યો છે જેણે આખા શહેરને સ્તબ્ધ કરી દીધું છે. જેને અત્યાર સુધી ફૂડ પોઈઝનિંગ માનવામાં આવતું હતું તે કેસમાં હવે ઊંઘની દવાના કન્ટેન્ટ મળી આવતા તપાસનો ધમધમાટ તેજ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા માતા-પિતા વિમલ પ્રજાપતિ અને ભાવનાબેનના બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાના અંશો મળી આવ્યા છે. શરૂઆતમાં પરિવારે ઢોસાના ખીરા પર આરોપ લગાવ્યો હતો, પણ શું માત્ર ખીરાથી બે દીકરીના જીવ જઈ શકે? આ સવાલ હવે પોલીસ અને એફએસએલના નિષ્ણાતોને મૂંઝવી રહ્યો છે. સોશિયલ મીડિયા અને કેટલીક જગ્યાએ એવી ચર્ચાઓ હતી કે પોલીસે ઘરમાંથી વાસણો જપ્ત કર્યા છે, પરંતુ પીઆઈએ આ વાતોને નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ ઘટના ગત 3 તારીખની છે, તેથી વાસણો તો ક્યારનાય ધોવાઈ ગયા હોય. અત્યારે તેમાંથી કોઈ પુરાવા મળવા શક્ય નથી. સીસીટીવી ફૂટેજમાં માત્ર એટલું જ જોવા મળ્યું છે કે દંપતી ખીરું લેવા જાય છે અને પરત ફરે છે. હવે સૌની નજર એફએસએલના ફાઇનલ રિપોર્ટ પર છે, જે આગામી 2 થી 3 દિવસમાં સત્ય બહાર લાવશે. પોલીસ ફરી એકવાર દંપતીના નિવેદન લેવાની તૈયારીમાં છે. માસૂમ મિષ્ટી અને રાહાના મોત પાછળ ખરેખર જવાબદાર કોણ? શું ખીરામાં ઝેર હતું કે પછી ઊંઘની દવાનો ડોઝ બન્યો કાળ? ટૂંક સમયમાં જ આનો પર્દાફાશ થશે.